પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ તેની સામે રાજકોટમાં કરાયું નવતર આયોજન 31ની રાત્રે રાજકોટના કોઠારિયા રોડ પરની સુખરામનગર સોસાયટીના રહીશોએ હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કર્યું। રહીશોના મતે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં યુવાનો આપણી સનાતન સંસ્કૃતિ ન ભૂલે તે માટે આયોજન કરાયું છે। હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન સાથે 2024ને વિદાય આપી 2025ને આવકારવામાં આવ્યું। છેલ્લો દિવસના લીધે ઘણા લોકો ડાન્સ પાર્ટી ને એવું બધું આયોજન કરતા હોય છે। આપણે એનો કોઈ વિરોધ નથી, પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ એના માટે અમે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું હતું। ખ્રિસ્તી વર્ષનું છેલ્લો દિવસ હોય છે, ત્યારે આપણા યુવાનો, ખાસ કરીને ભારતમાં આ ચલણ હવે વધતું જાય છે કે રાતે દારૂ પાર્ટી, બિયર પાર્ટી, ડાન્સ પાર્ટી આવડા માર્ગે યુવાધન જતું હોય એવું લાગે છે। એટલા માટે થઈને અમને ઘણા સમયથી એક સુંદર વિચાર આવતો હતો કે આ સમય દરમિયાન જો આવું હનુમાન ચાલીસા અથવા રામધૂનનું આયોજન કરવામાં આવે તો લોકોને પણ એક આનંદ લેવાનો અવસર પણ મળે અને એક નવા વિચાર અને યુવા વર્ગને અવળા માર્ગે જતા રોકી શકીએ।